આ લાઇટ બહુ મસ્ત લગાવી છે નીચે જો ખાલી બ્રિજની નીચે લાઇટ એવી જોરદાર ગુડ મોર્નિંગ ફરી એક નવા બ્લોગમાં તમારું મોસ્ટ વેલકમ છે અને આજે કંઈક બ્લોગની અંદર કંઈક નવું બતાવીશ ક્યાં ક્યાં જોવા જેવું છે એ બતાવીશ તો બન્યા રહો મારા બ્લોગમાં ઇડલી વડાવાળો ઊભો રહે છે પણ છે નહીં કારણ કે ગેસની શોર્ટેજ છે અમદાવાદની અંદર અને ગેસ તો મળતો નથી એટલે બધાની રોજીરોટી અડધાની બંધ થઈ ગઈ છે ભાઈ અને જે વેચે છે એ ડબલ ભાવથી ગેસ લાવે છે અને ડબલ ભાવ લે છે કારણ કે હોટલમાં જઈએ તો અહીંયા 20% પૈસા વધારે દેવા પડે છે કારણ કે પહેલાં જ કહી દેશે ગેસની શોર્ટેજ છે એટલે 20% વધારે લેવામાં આવશે અમે કાલ ચોટીલા ગયા હતા તોય પણ અમે ક્યાંય બહાર કાઢું નહીં કારણ કે 20% વધારે દેવું એના કરતાં મસ્ત કેમ્પ કર્યા હતા તો એ કેમ્પે ખાઈ લીધું રામદેવ ઢોસાવાળો તો શટર જ પાડી દીધું કારણ કે ગેસની શોર્ટેજના હિસાબે આ તો બંધ જ છે કીધું ને કાંઈ અહીંયા ઢોસા સારા મળે છે પણ એ વાદળા કર્યા છે જો ખાલી આજનું વાતાવરણ ઠંડુ છે પછી ખબર નહીં બપોર પછી તડકો ચાલે છે પણ મસ્ત સવારનું વાતાવરણ છે ટંકા બોલ દેખો ભાઈ સેલ્ફમ મસ્ત લાઇટિંગ છે અને બ્લોગની શરૂઆત થઈ ગઈ સીધી ગાંધીનગરમાં કારણ કે આખો દિવસ બ્લોગ ના બનાવેલો આજે ગાંધીનગર પહોંચી જશે તો તમને થોડું ગાંધીનગર પણ બતાવી દઉં કે લિટલ ગાંધીનગર કેવું છે ને ફ્લોર ગાંધીનગરમાં આવ્યા મસ્ત લાઇટિંગ સાથે પાણીનો ફ્લોર છે તમે જુઓ વરસાદ આવ્યો વાતાવરણ ફૂલ થઈ ગયું છે કાલે તો અમદાવાદમાં વરસાદ આવ્યો હતો જોરદાર પણ આજે ગાંધીનગરમાં ચારેય બાજુ કારું કારું છે એટલે ઘરે જતાં પહેલાં વરસાદ તો આવશે જ આ ગાંધીનગરનું સર્કલ છે ને ઉપર મસ્ત લાઇટિંગ લગાવી છે તમે જો ખાલી અને જ્યાં જોશો ને ત્યાં બધા પિલર ઉપર ફોજીના ફોટા લાગેલા છે મેરા ભારત મહાન સર્કલનું નામ છે ગાંધીનગર તમને અમદાવાદ જેટલું તો ટ્રાફિક જોવા નહીં મળે અહીંયા કારણ કે ચારેય બાજુ રસ્તા ખુલ્લા છે એટલે ટ્રાફિક જરાય જોવા નહીં મળે જો ખાલી ફોજી આ લાઇટ બહુ મસ્ત લગાવી છે નીચે જો ખાલી બ્રિજની નીચે લાઇટ એવી જોરદાર થાય છે 8 વાગી ગયા છે અને અહીંયાથી સીધા જઈશું ઘરે અહીંથી તમને હું મોદી સ્ટેડિયમ બતાવું ખાલી જુઓ અહીંથી મોદી સ્ટેડિયમ કેવું દેખાય છે ત્યાં જુઓ સાબરમતી જોરદારનું ઝૂમ છે આ એરપોર્ટ વાળો રોડ છે આજે તો એરપોર્ટ જાય છે એક વાર ફરી વાર તમને સ્ટેડિયમ બતાવી આઈફોન છે ભાઈ જોજો કેટલું આગું છે આટલું આગું છે ને ઝૂમિંગ કરે એટલે ફૂલ પ્લેન લેન્ડિંગ થાય છે તમને ખબર જ છે એરપોર્ટ રોડવાળું છે પ્લેન લેન્ડિંગ અત્યારે કે પ્લેન લેન્ડિંગ થતું નથી ને તમને બતાવત પ્લેન લેન્ડિંગ થાય તો એકાદું તમને દેખાડ દઉં અહીંથી લેન્ડિંગ થાય છે 8 વાગે પહોંચીએ ઘરે અને એક ભાઈબંધનો બર્થડે છે તો પછી મૂવી પણ જોઈ છે મૂવી જોવા જઈએ આજે તનિષનો બર્થડે છે તો મળીએ તમને થિયેટરમાં તનિષને બતાવીએ આજનો બર્થડે પણ ઉજવીએ થોડો અંદર ફોટો પાડે તો વાંધો નહીં પાછો બાથરૂમમાં જઈને ફોટો પાડવાનો
કરી જઈ થિયેટરની અંદર આપણી સ્કીન બતવાની છે એટલે ચાલુ થઈ ગયું પિક્ચર કાઢો હવે ચાલુ They got one eye in the sky, you can't win though. Just look out the window. से ये चाय वाला हिंदुस्तान आया है वहाँ हमारे लोगों के अंदर खौफ और बढ़ गया. એને મેં પહેલા જ કીધું તું ટી શર્ટ પહેરીને આવ્યો તારું ઠંડી બર્થડે તો થઈ ગયો એનો બર્થડે લાગે ને મોઢા પ્રમાણે કોઈનો બર્થડે લાગે મોઢા પ્રમાણે એ તો લગ્ન કરે એટલે બધું બદલી જાય પેલા અઠવાડિયે બાર તો દાઢી કરાય બાવા જેવો થઈ જશે તો કાલ દાઢી કરાય ને અરે કોઈ 5 વાળું પડીકું લઈ લે આપણે બે નહીં કરાવવાની દાઢી હોય મને કે 5 વાળું પડીકું લઈ લે લીએ જા જ્યાં પરંપરાઓ ચમકે છે ત્યાં સંબંધો વધુ જન્મે છે ઘરેણા એ છે सामने नजारा देखते रहिए. भोजन तुझे तो यार होगा कैसे कांपा था तेरा मुल्क जब इस्लामाबाद मुंबई पर चढ़ा था. ત્રણ વાગ્યા ઘરે જઈએ જો હરીશભાઈ કાકે ઓલા બે તો આગળ જતા રહ્યા ચા પીવા જાઉં ચા પી નાખું ત્રણ પ્રોબ્લેમ જો ખાલી 3:30 વાગે ₹500 હતા 500 આપણે ના બસ હવે કાલે કમાવાનું ચાલુ કરી દેવાનું 500 વાપરી ગયા એક જ દાન બર્થડે આવે તારો ઘડી ઘડી થોડા આવે હે કોઈ વાંધો
મારો બર્થડે આવે છે મારો બર્થડે માં તૈયારી જ છે ઉતરી જા સારું મૂક્યા બચારા મૂકી જા હા તન્યા વાગવામાં થયા છે 4 વાગે ઘરે પકી ગયા મસ્ત હોઈ જશે તમારે તો ગુડ નાઇટ થઈ જશે અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ 4 વાગી જાય જય માતાજી ગુડ નાઇટ મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં